આ 5 લાખ ખર્ચ્યા પણ અત્યારે વીઘો નહીં વવાતું. અને પાણીની સમસ્યા છે જ અત્યારે. અને મન તલાબ ભરી આવજો જતો અમે જીવતા જીવતા દોઈ તો થઈ ગયા. ખાલી એક જ સિઝન અમારે પાકા છે, ચોમાસા. પાણી નહીં, એટલું પાણી નહીં. એટલે આખા વાતમાં એવું છે કે ઉપદેશ અનેક લોકો આપે પણ કાર્ય કરવાનું છે તે ઝાઝા લોકો નથી કરતા હોતા. એક ગામ હતું અને એમાં કૂવો. એ કૂવામાં એક માણસ પડી ગયો એટલે આખા ગામમાંથી એ બૂમો પાડતો હતો એટલે ગામના જેટલા લોકોએ સાંભળી એ બધા ત્યાં પહોંચી ગયા. બધાએ કીધું કે જો ત્યાં ઈંટ છે, થોડી જગ્યા છે, એની પર પગ મૂકીને ઉપર આવતો રહે. કોઈકે કીધું કે નહીં, તું આ બાજુ જજો, ત્યાં થોડુંક આમ ખાણા જેવું છે, ત્યાં તું પગ મૂકીને હાથ ઉપર થશે તો તું એ રીતે ઉપર આવી જાય. દરેક વ્યક્તિ એ કૂવામાં પડેલા માણસને શિખામણ આપી રહ્યો હતો. એ વખતે એક ખેડૂત આવે છે, એ જુએ છે કે આ માણસ પડ્યો છે. એ ફટાફટ દોડતો દોડતો એનું ગાડું ત્યાં પડ્યું હોય છે, એમાંથી એક રાંઢવા જેવું લઈ આવે છે ને રાંઢવું અંદર કૂવામાં નાખે છે અને પેલા માણસને કહેશે કે આને પકડીને ઉપર આવી જાય. એટલે આખા વાતમાં એવું છે કે ઉપદેશ અનેક લોકો આપે પણ કાર્ય કરવાનું છે તે ઝાઝા લોકો નથી કરતા હોતા. તળાવો ગળાવવા જોઈએ, પાણીની તકલીફો ખૂબ બધી છે, ગરમી ખૂબ વધી રહી છે, આપણે વૃક્ષો વાવવા જોઈએ, આવી સલાહ અનેક લોકો આપે છે પણ એને અમલ કરવાનું કામ નથી કરતા. અમે અમલ કરવાનું કરીએ છીએ એટલે ક્યાંક કહેવાનો પણ મને એમ લાગે છે કે અધિકાર પણ છે. દેવકરણ મુવાડા ગામ છે, દહેગામ તાલુકાનું, ગાંધીનગરનું, અને પાણીની વિપદા વિસ્તારમાં ભયંકર. ખેતરો અહીંયા આસપાસમાં ઘણા બધા છે પણ બધા જ ખેતરો ખાલી પડ્યા છે અને મૂળ કારણ એટલું છે કે બોર ખૂબ છે પણ તળમાં પાણી નથી એમ. અને તળાવ છે અને એ બી બહુ જ નાનકડું આવું ગામ, 1200-1300ની વસ્તીવાળું ગામ, અને બહુ જ નાનું આમ ખાબોચિયા જેવડું તળાવ એવું કહેવું હોય તો કહી શકાય. પણ આ ખાબોચિયા જેવડું તળાવ પણ જો વ્યવસ્થિત ભરાય તો ગામ આખાને ફાયદો થઈ શકે એવું છે. અમે આ તે કે માત્ર તકલીફ જ હું પાણીની અને તારે તકલીફ છે. પોતમાં ખાવાનું પાક જ નહીં તો ક્યાંથી ખાવાનું? હા? બરાબર છે. તો પાછો ડોછો તો ધોય જ ગયો. છોકરા તો 25 રૂપિયા લાવું અને મારા જેવો તો ધોય જ ગયો. પહેલા તમે કૂવાથી પાણી ભરતા? પેલો ખેંચી ને તોય સારો રોટલો ને તો ભરતો અને અત્યારે એવી પહોંચી છીએ. બરાબર છે. બોર આયા તમારે? બોર છે અત્યારે? હમણાં આ 5 લાખ ખર્ચ્યા પણ અત્યારે વીઘો નહીં વવાતું. પાણી નથી આવતું એમ? પાણી ઓછો. પાછળ આખું ખેતર આ તમારા છે? હા, અને બધું કોરું ભટ પડ્યું છે? બધું કોરું બંધ. અત્યારે કોરું છે, તમે કોરું. કોરું. હા, વરસાદ આવે તો મેળ પડે, લીલું થાય. નકર તારે તળાવ તો ભરાશે તમને શું ફાયદો થશે? મન ફાયદો બધો પડે. બરાબર. દરેક નહીં પડે ને મને પડે. તમારે બોરમાં પાણી બોરમાં પાણી વધે તો મને પડે ને પાડોશી બધું પડે. ફેર પડે. આ સારું જ કામ થાય છે. સત્કર્મ આમાં તો ગમ જ છે. બહુ સરસ. અને મન તલાબ ભરી આવજો જતો અમે જીવતા જીવતા દોઈ તો થઈ ગયા. આજ રોજ અમારા ગામમાં તલાવ ઊંડું કરવાનું પેલે આપ્યું છે બેનને, તો બહુ સારું કામ છે. વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ ઓછી છે અત્યારે. ટ્યુબવેલ કરીએ તો એમાં પાણી આવતું નથી અત્યારે. પાણી છે જ નહીં, મતલબ માનો 300-400 ફૂટે અત્યારે પાણી છે. આવા તલાવની પેલે કરવાથી પાણી આવી જાય, વરસ રહી ના આવે તો બી સારું છે. તમે કેટલી સીઝન ખેતી કરો? સીઝન તો એક જ કરવાની, ચોમાસામાં કરવાની. પાણી નહીં એટલું, પાણી નહીં. એટલે મેં બેનનો મનને એટલો આભાર અમે ઓછો એવું વ્યક્ત કરીએ છીએ. બરોબર. અને પાણીની સમસ્યા છે જ અત્યારે. બરાબર. ખાલી એક જ સિઝન અમારે પાકા છે, ચોમાસાની. બરાબર. 400 ફૂટ અંદર પાણી છે પણ પાણી છે નહીં. એટલે એક સિઝન સારું તલાવ ભરાવાથી બોરમાં સારામાં સારું પાણી મળશે એવો ભગવાનનો આશીર્વાદ, બેનનો પણ આશીર્વાદ.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં જે કપડવન વિસ્તારના જે ગામો છે દહેગામ તાલુકાના, ત્યાં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. આખા બેલ્ટ છે, જે એ બેલ્ટ ઉપર આખો એકદમ સુકારા છે. આમ જોઈએ એટલે બધા વેરાન પડ્યા હોય. ફક્ત ચોમાસું જ ખેતી કરી શકે છે. અને ખાસ તો ખેડૂતો અને ગામના આગેવાનો સરપંચો જાગશે તો આ કામ એક ઝડપી અને એક ઝુંબેશ રૂપે આપણે ઉપાડી શકાય કે લીલોતરી બધું જોઈ શકાશે. એટલે અમે એને એકદમ બરાબર રીતે ઊંડું કરવાનું અત્યારે કરી રહ્યા છીએ. ઊંડું થશે અને આને નર્મદા સાથે લિંક કર્યું છે. 1-1.5 વર્ષમાં પાઇપલાઇનનું કામ થઈ જશે તો આ પાણીથી પણ ભરાવાનું થશે. અને જેમ વર્ધાના મુવાડા, ગાંધીનગરના દહેગામનું જે ગામ છે અને એમાં પણ તળાવ ગાળ્યા પછી નર્મદાથી એ લિંક થયું અને 2 વર્ષમાં એ ગામમાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. એવી સેમ પરિસ્થિતિ અહીંયા પણ થશે. એટલે બહુ જ ઝડપથી ગામ લોકો સાથે અત્યારે વાત થઈ તો એમણે કીધું કાં તો ખૂબ સારું કામ કર્યું પણ ઝટ ભરાય ને એવું કાંક કરજો. એટલે 1.5-2 વર્ષમાં સરકારને પણ વિનંતી કે ઝટ ભરે. આ તળાવ કરવા માટે અમેરિકાથી IDRF સંસ્થા છે, વંદનાબેન, રમેશ અંકલ આ બધા પ્રયત્નો કરે કે આ વિસ્તારોમાં જ્યાં જળની પરિસ્થિતિ ખરાબ છે ત્યાં તળાવો ઊંડા થાય. IDRFે આ તળાવ કરવા માટે મદદ કરી છે. આ વર્ષે એની મદદથી 2 તળાવો અમે કરી રહ્યા છીએ. બસ જળનું કાર્ય સૌથી પુણ્યકારી કાર્ય છે. આપણે સૌ એ કરીએ. જેટલા પણ લોકો આ કાર્યમાં સહભાગી થાય છે, મને એમ લાગે છે કે જેની ઉપર ઈશ્વરની કૃપા હોય ને એ જ આ બધા કામોમાં સહભાગી થઈ શકે છે. સૌ જોડાવ એવી વિનંતી પણ.